ચાલો તારીખ આજે સ્વામિનારાયણ હરે તારીખ આજે 28 જુલાઈ 2026 રોજ સાંજે આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું આ શ્રી ભાષ્ય એની જે ચર્ચા કરીએ છીએ એ કથામાં સર્વે હરિભક્તોનું સ્વાગત છે. અત્યારે આપણે આ ઈર્ષ્યત્ય અધિકરણમ બરાબર એટલે રામાનુજાચાર્યએ સત શબ્દનો અર્થ પરમાત્મા તરીકે જે લીધો છે અને બીજા સાંખ્યશાસ્ત્ર આદિકને માનનારા જે સાંખ્યો જે છે એ સત શબ્દનો અર્થ જે પ્રધાન એટલે માયા જ એવો અર્થ કરે છે એનું અહીંયા બહુ સરસ રીતે નિરૂપણ રામાનુજાચાર્યએ કહ્યું છે કે પ્રધાન નહીં પણ સત શબ્દનો અર્થ જે છે તે શું પરમાત્મા જ થાય છે. એ માટે આપણે 2 દિવસ પહેલાં જોયું હતું કે ભાઈ શનિવારે સત શબ્દ વાચ્ય પરમાત્મા એટલે નામ આત્મા હોય, નામ અને રૂપનો વ્યકર્તા છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વનો આધાર છે, સર્વે પાપ એટલે દોષ રહિત છે, સત્ય કામ છે, સત્ય સંકલ્પ છે. એ વાક્ય તે નીચે પ્રમાણે ભગવાનના જે કલ્યાણકારી ગુણો છે તે કલ્યાણકારી ગુણો ફક્ત ને ફક્ત ભગવાનમાં જ સંભવી શકે. અપહત પાપમાં જે દોષ રહિત જે છે તે ત્યાં સુધી આપણે એનું વ્યાખ્યાન જોયું હતું. હવે સત્યકામ, ભાઈ સત્યકામ એટલે શું? ભગવાનની કોઈ કામના બાકી રહેતી નથી. ભગવાન પોતે સત્યકામ જ છે. ભગવાન બીજાની કામના પૂરી કરે. ભગવાનને પોતાને કોઈ એવી કામના જેવું છે નહીં. પોતે પોતાના સુખે કરીને સુખી જાય. એટલે સત્યકામ, તમે જે કંઈ કામના સેવો તે ભગવાન દ્વારા પૂરી થઈ જાય. સત્ય સંકલ્પ, તો સંકલ્પ માત્રથી અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરી નાખે તો પછી બીજું તો શું આવે? ફક્ત સંકલ્પ માત્રથી. બરાબર. ચલો, એ જ આખો શ્લોક અહીંયા લખેલો પણ છે. એ સ આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વીર શોકો વિજિગીત્સો પિપાસ સત્યકામ સત્ય સંકલ્પ છાંદોગ્ય ઉપનિષદ. હવે આગળ આ જીવરૂપી આત્મા વડે અંદર પ્રવેશ કરીને નામ અને રૂપનું વ્યાકરણ એટલે પૃથક્કરણ કરવું. એટલે ભગવાન શું કરે છે? આત્મા વડે અંદર પ્રવેશ કરે છે. કોની અંદર? બધાની અંદર, માયાની અંદર. અને શું છે કે જીવની અંદર પણ એ પાછા પરમાત્મા પ્રવેશ કરે છે અને નામરૂપનું વ્યાકરણ અને પૃથક્કરણ કરવું. આ બધા અલગ અલગ જે નામરૂપ જે દેખાય જ તમને એ ભગવાનના સંકલ્પે કરીને દેખાય છે. કારણ કે પ્રલય અવસ્થામાં બધા નામરૂપ વગરના હોય છીએ. આપણે બધા કોઈનું કંઈ નામરૂપ હોતું નથી. તો પણ ભગવાન આપણે બધાને ઓળખે છે સેપરેટલી. અનંત કોટી જીવોને બધાને ભગવાન ઓળખે છે. તમે ભગવાનને ન ઓળખો એ શક્ય છે, પણ ભગવાન તમને બધાને ઓળખે છે. 50% હાવાળી વાત છે ને એવી વાત છે. સમજી ગયા? એટલે તમે એમ કહો કે ભાઈ આપણે માયાના ગર્ભમાં જઈએ તો નામરૂપ વગરના હોઈએ તો ભગવાન કઈ રીતે આપણે ઓળખે? પણ એ નામરૂપ આપણી ઓળખાણ માટે છે. ભગવાનને આપણી ઓળખાણ તો છે જ પહેલેથી કે આ કેવો છે. સમજી ગયો? એટલે એવી રીતે કોઈ માનીને નહીં ચાલતું કે ત્યાં બધા માયાના ગર્ભમાં જાય તો નામરૂપ વગરના થઈ જઈએ તો પછી કાં ચિંતા છે કંઈ? બરાબર. એવી ચિંતા કરવાની 100% જરૂર છે કે ભગવાન આપણે બધાને વર્ષોથી ઓળખે. 100 જન્મ પહેલાંના જો ધૃતરાષ્ટ્રના કર્મને જાણતા હોય તો પછી આપણી કાં વાત કરવાની? ચાલો. હે ભાઈ, આ સર્વે પ્રજા સતમાંથી ઉત્પન્ન થઈ છે. એટલે આ બધી પ્રજા જે દેખાય તે સત એટલે ભગવાનમાંથી ઉત્પન્ન થઈ છે. આ બધી પ્રજા છે ભગવાનની. આપણે બધા સત એ એમનું ગંતવ્ય સ્થાન છે. ભગવાનનું કોનું ગંતવ્ય સ્થાન? આપણું. એટલે પહોંચવાનું અંતે તો ગતવા આપણે કહીએ ને, પહોંચવાનું કાં છે તો ભગવાન પાસે આપણે બધાએ પહોંચવાનું છે. એટલે સત એવા પરમાત્મા આપણું ગંતવ્ય સ્થાન છે. છેલ્લે બધાએ ભગવાન પાસે જ જવાનું છે. અને સતમાં એ રહેલી છે. બરાબર. સતમાં જ બધી એ માયા બાયા બધું સતમાં જ રહેલું છે. એ સર્વેનો એ આત્મા છે, એ સત્ય છે. એ ભગવાન છે તે બધાનો આપણા આત્મા છે. આત્મા કેવી રીતે? ધારક, નિયંતા અને શેષી છે. અને એ સત્ય છે. એ ભગવાન પાછા સત્ય છે. ત્રિકાળ બાધિત તત્વ છે. ભૂતકાળમાં પણ હતા, વર્તમાનકાળમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે જ. સત્યનો અર્થ શું થાય? જે તત્વ ત્રિકાળ બાધિત છે એ સત્ય કહેવાય. ભૂત, ભવિષ્ય અને વર્તમાનની કોઈ અસર જેને ન થાય તે સત્ય. એ આત્મા છે જે કાંઈ અત્રે છે અને જે નથી તે સર્વે એમાં રહેલું છે.
ભાઈ તમે એમ કહો કે જે કંઈ અહીંયા છે તે પણ એનામાં રહેલું જ, જે નથી એ પણ અત્યારે એનામાં જ રહેલું છે. કેમ તમે કહો નથી તે કેવી રીતે રહેલું છે? ભાઈ અત્યારે ભલે નથી પણ ભવિષ્યમાં કદાચ એના થવાના ચાન્સ હોય ને તો એનામાં જ રહેલું જ તો પણ એ બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કરતું અકર્તું અન્યથા કરતું મેં ભગવાન જ છે. જગતમાં જે કંઈ થઈ રહેલું છે તો બધું ભગવાનની ઈચ્છાથી થઈ રહેલું છે. જે કંઈ નહીં થઈ રહેલું એ પણ ભગવાનની ઈચ્છાથી જ નહીં થઈ રહેલું. અને જે ઘટનાઓ તમને કેવી લાગે અન્યથા કરતું, એટલે કેવું કે ભાઈ લાખો કરોડો લોકો એકસાથે મરી જાય બરાબર. પછી કોઈ વર્ષ એવો થાય કે ભાઈ દુનિયામાં બહુ મોટી તેજી આવે ને બધા જ કમાઈ જાય. તો ભાઈ આ બધું અન્યથા કરતું પણ ભગવાનનું છે. કોરોના કાળ આવે, રેલ આવે, આ બધું ભગવાનનું જ છે, અન્યથા કરતું પણ. એટલે શું કહ્યું કે જે કાંઈ અત્રે છે અને જે નથી એ સર્વે એનામાં રહેલું છે. સર્વકામ એમાં એકઠા રહેલા છે. જો આવી ગયું ને સત્યકામ, સર્વકામ બધા એમનામાં જ રહેલા છે. કારણ કે કામ જે એટલે જીવોની જે ઈચ્છા જે પૂર્તિ કરવાની છે એના માટે વેદોમાં જે યજ્ઞ યાગાદિક કયા છે તે વેદોનું વર્ણન કરનાર બીજું કોઈ નહીં પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે જ છે. કાલે તમે સાંભળ્યું હશે વેદોની ઉત્પત્તિ ભાગવતજીમાં. ભાઈ એ ભગવાન પોતે જે વેદોની ઉત્પત્તિ કરે છે બરાબર. છંદોની ઉત્પત્તિ ગાયત્રી છંદ છે બરાબર, અનુસ્તુપ છંદ છે, આ બધા છંદોની ઉત્પત્તિ પણ એ ભગવાન જ કરે છે. ત્રિસ્તુપ છંદ છે બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? બધા છંદો કે બધું એ ભગવાન દ્વારા જ ઉત્પન્ન થાય છે. એટલે શું કહ્યું કે એ સર્વ કામ બધા ભગવાનની અંદર એકઠા સાથે જ રહેલા છે. એ આત્મા દોષ રહિત, જરા રહિત, એમાં કોઈ દોષ નથી. જરા એટલે વૃદ્ધપણું એને આવતું નથી. આપણા શરીરને જરા એટલે વૃદ્ધપણું આવે. આત્મા થોડો આપણો વૃદ્ધ છે, તેમ ભગવાન પણ કોઈ દિવસ વૃદ્ધ નહીં થતા. શોક રહિત, એને કંઈ શોક નહીં થતો. ક્ષુધા રહિત, એને કોઈ એમ કહે કે શું છે ભૂખ લાગતી નથી. પીપાસા, એને તરસ પણ લાગતી નથી. એ સત્યકામ સત્ય સંકલ્પ છે બરાબર. બધા કામ એની અંદર રહ્યા છે, બધા સંકલ્પ પણ એ જે કરે એ બધા પૂરા થઈ જાય. એટલે એના દ્વારા જ તમારી બધી કામનાઓ પણ પૂરી થાય અને બધી ઈચ્છાઓ પણ પૂરી થાય અને સંકલ્પ પણ બધા એ જે કરે તે બધા પૂરા થાય. એટલે કહે ને કે ભાઈ ભગવાનની ઈચ્છા એ આપણું પ્રારબ્ધ એવું માનીને જે જીવે એનું જીવન બહુ સરળ થઈ જાય. અમારી સામેવાળા ભાઈ એક મકાન બાંધવા બેઠા, ઉત્તરાયણમાં ચાલુ કર્યું એમણે બરાબર. અત્યારે કેટલા 4 મહિના થયા હશે. આખું મકાન ખોખું ઊભું થઈ ગયું. ઉપર એક ખોખાની ઉપર બીજી એક બંગલી જેવું બનાવવા ગયા. સામે એપાર્ટમેન્ટવાળાએ મ્યુનિસિપાલિટીમાં અરજી આપી તો આજે તોડવું પડ્યું. 40-50 લાખ રૂપિયાનો બિચારાએ ખર્ચો કર્યો અને હવે ઉપરનો માળ તોડવો પડ્યો. ટોટલ 1 કરોડનો ખર્ચો થશે એને. મોંઘું મકાન બનાવે છે બિચારો, બોલો. હવે એણે જે કર્યું તે તો એના માટે તો બરાબર જ છે ને, પણ તો પણ સામેવાળાને ન ગમ્યું. એટલે આપણી બધી કામનાઓ પૂરી થતી નથી. સમજી ગયા? આજે બપોરે જ કહેતા હતા એ કે ભાઈ જે સાહેબ મારે ત્યાં જમવા આવતો હતો એ જ સાહેબ મારું સાંભળવા તૈયાર નથી મ્યુનિસિપાલિટીમાં. પેલા એ બહુ મોટો જેક લગાવેલો છે. એ કે અમે કોર્ટમાં જવાના હતા પણ પછી ના ગયા એમ કહ્યું. તમારી ઈચ્છા, મેં કહું કોર્ટમાં જવું જોઈએ એકચ્યુઅલી તમારી મિલની. એ કહે કે એમાં પ્રોબ્લેમ એવું છે કે મ્યુનિસિપાલિટી એ પ્રમાણે બનાવવા જોઈએ તો નીચે 8 ફૂટ બહાર છોડવું પડે, પાછળ 4 ફૂટ છોડવું પડે, આ ઉપરનું પણ તોડવું પડે. તો પછી તેમ કે વધારે મુસીબતમાં આવી જઈએ. એટલે એમ કે એના કરતાં ઉપરનું તોડી નાખીએ ને 1 માળ, એમાં જ ફાયદો છે. સમજી ગયા? મહિના પહેલાં બાંધ્યું એ છેલ્લો માળ મહિના પહેલાં જ બંધાયો છે. આજે તૂટી જવાનો. તૂટતો નથી. ગન મારે છે પેલા લોકો, એટલો મજબૂત બનાવેલો છે બરાબર. એટલે આવું થાય. એટલે બ્રહ્માજી કે એ પ્રમાણે કે ભગવાન કે એ પ્રમાણે ભાગવતજીમાં જીવ દરેક કામની શરૂઆત એટલે કર્મની શરૂઆત સુખી થવા માટે કરે છે. પણ એ વાતની કોઈ ગેરંટી નથી કે એ કામ કરીને સુખી જ થશે. સમજી ગયા? એટલે આ લોક જે છે એમાં બધા સુખી થવા માટે જ પ્રયત્નશીલ છે પણ બધા સુખી થતા નથી બરાબર. એટલે એના માટે બધા ઘણા બધા ફેક્ટર જવાબદાર છે બરાબર. આજે સવારે બી એક ભાઈ મારે ફોન કરેલો, મને પૂછતા હતા આપણી જોડે આવું કેમ થાય. મને કહી કે આપણે બધું બરાબર કરીએ તો પણ આવું કેમ થાય બરાબર. પછી મેં એને કહ્યું, મેં કહું કે અત્યારે આપણે જે કરીએ છીએ ને એ જ અત્યારે જવાબદાર નથી. મેં કહું આપણું પૂર્વનું કર્મ પણ જવાબદાર છે ફળ માટે બરાબર. એ ભાઈ 14 કરોડનો પ્રોજેક્ટ મૂકવાના હતા બરાબર. મને પૂછવા આવેલા, જો કે મહિના પહેલાં
પણ ફ્રેન્કલી કહેવું કે મને બહુ એક્સપેક્ટેશન નહીં હતી કે એનું કામ થશે, તો મારી એને મોડા પર તો એવું કહેવાય નહીં. તો કહું જાઓ ભાઈ, બીજું તો શું, આજે એનો ફોન આવ્યો, કામ નહીં થયું એમ કે એ મને પૂછતા હતા આમ તેમ. હું ન થાય, બધું આપણા હાથમાં હોતું નથી, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું નહીં હતું મને કે એનું કામ નહીં થાય તો હું ખુશ હતો, પણ મને એના પેપર્સની અંદર ખામી લાગેલી, એટલે મને ખબર પડી ગયેલી કે આના આ પેપરથી આને આટલા રૂપિયાની લોન નહીં મળશે. એટલે એ ભાઈ એવી તૈયારી કરીને આવેલા, પણ મેં કહું કે એ જે કહે છે એ પ્રમાણે અઘરું છે. ને ભાઈ નિલેશભાઈ તો લોનના એક્સપર્ટ છે. નિલેશ કે એ શક્ય નહીં થવાનું કે પેલો એને આ કન્ડિશન પર લોન આપે આટલી મોટી, બરાબર. એટલે ઘણી વખત આપણે તો સુખી થવા માટે ઘણું બધું કરવા તૈયાર હોઈએ, જોખમ ઉઠાવવા પણ તૈયાર હોઈએ, પણ એ ભાગ્યમાં હોવું જોઈએ ને, સમજો, બરાબર. 5,000 ને 10,000 રૂપિયા ઉધાર લાવીને કે સોનું ગીરવે મૂકીને હીરોવાળાએ આખી કંપની ખોલેલી, તો આજે હીરો કાં પહોંચી ગયો. પણ એવું દરેક જોડે નહીં થતું. લોકો પછી એના ઉદાહરણ આપ્યા કરે, પણ એવું બધા જોડે થોડું થાય છે. શાહરૂખ ખાન દિલ્હીમાં એનું બધું છોડીને મુંબઈ આવી ગયેલો ને 3 રાત બોમ્બેના રેલવે સ્ટેશન પર સૂઈ ગયેલો. હવે આજે એ કેટલા કરોડનો માણસ થઈ ગયો, કરોડો રૂપિયાનો. પણ એવા બધા થોડા શાહરૂખ ખાન હોય, એવા તો કેટલા સૂઈ જાય બોમ્બેમાં, બરાબર. એટલે ભાગ્ય બહુ મોટો ખેલ કરે છે. ક્રિયામણ તો હોય જ છે, પણ ભાગ્યનો બહુ મોટો રોલ છે. પણ આપણે શું ક્રિયામણથી સફળતા મળતી હોય એ વહેમમાં હોઈએ, એટલે આપણે એમ થાય કે ભાઈ હું બહુ હોશિયાર છું, હું બહુ ચાલાક છું. એકલા ક્રિયામણનો રોલ નથી. ક્રિયામણ તો બધા આપણા ગુજરાતીઓ કરતાં બીજી બધી જાતવાળાને જોજો તમે. આ બધા બહારના લોકો પંજાબીને, સિંધીને, મરાઠીને આ બધા કેટલી મહેનત કરે તમે જોવો ને, પણ તમને ગુજરાતી જેટલો સુખી એક પણ નહીં દેખાય. કેમ? ગુજરાતી સુકૃતશાળી હોય પૂર્વનો, એટલે ભાગ્યનો બળિયો હોય. આ બધા ભાગ્યના બળિયા નહીં હોય. એટલે કર્મ તો બહુ કરે લોકો, મહેનત તો સખત કરે, પણ ગુજરાતી જેવા સુખી નહીં દેખાય તમને, બરાબર. એટલે કર્મ કરવું જરૂરી છે, ના નહીં પાડતા કે કર્મ કરો, બધી વાત સાચી. પણ તમે એમ વિચારો કે કર્મ કરીને હું સુખી જ થઈ જવા, તો એ વાત ખોટી. લગ્ન કરવા બધા જાય છે તો સુખી થવા માટે જ લગ્ન કરે છે ને. અત્યારની જીવનની તમે લોકોની ફિલસોફી જોજો, ફિલસૂફી, તો લગ્ન કરનારા કેટલા માણસ સુખી છે. 6 મહિના ને વર્ષની અંદર બી ભવાડા નીકળે છે પાછા, બરાબર. એટલે ભાઈ જીવ બધા કર્મ તો સુખી થવા માટે જ કરે છે, પણ એ સુખી થશે કે નહીં થશે એ તો ખાલી ભવિષ્ય જાણે ને રામ જાણે. સમજ્યા મારી વાત? એટલે ભવિષ્યની અંદર જે ગુથ્થી છે એમાં શું લખેલું છે એ કોઈને ખબર નથી. મને પણ નહીં ખબર ને તમને પણ નહીં ખબર, બરાબર. ચાલો સાંભળો હવે એના પછીની ઉપનિષદની જે શ્રુતિ છે તે સાંભળો. લોકમાં એનો કોઈ પતિ નથી, ભગવાનનો કોઈ પતિ નથી. ધણીનો ધણી કોણ હોય? કોઈ નહીં. ધણી પોતે જ ધણી છે બધાનો. એનો કોઈ નિયંતા નથી, એનું નિયમન કરનારો પણ કોઈ નથી, કારણ કે ભગવાન જે છે તે સર્વના નિયામક છે અને એ જ સર્વના નિયંતા છે. એનું કશું લિંગ એટલે ચિહ્ન નથી. ભગવાનનું કોઈ ચિહ્ન કે લિંગ નથી. એ કારણ છે, એ બધાનું કારણ છે. કરણોના અધિપતિનો એટલે જીવ અધિપતિ છે, એનો કોઈ ઉત્પન્ન કરતા નથી, કોઈ અધિપતિ નથી, બરાબર. એટલે શું છે? કરણોના અધિપતિનો અધિપતિ છે, એટલે જીવનો પણ એ અધિપતિ છે. આપણા જે કરણો એટલે આજે આપણા શરીરના જે આ અંગો ઉપાંગો ઇન્દ્રિયો જે છે ને એને બધાને ઉપકરણો કહેવાય, જેના દ્વારા આખા શરીરનો કાર્યક્રમ ચાલે છે, બરાબર. એનું પાવર હાઉસ કયું છે? જીવ છે, કારણ કે જ્ઞાન શક્તિ જીવની હોય છે. ઇન્દ્રિયોની જે જ્ઞાન શક્તિ નથી હોતી. ઇન્દ્રિયોમાં જે જ્ઞાન શક્તિ રહેલી તે જીવની છે. તો એના પણ અધિપતિ ભગવાન છે. કેમ? ભાઈ એ જીવને એના પૂર્વના કર્મને અનુસારે ભગવાને જ્ઞાન શક્તિ આપે, સમજો. એ કે એમને એમ કંઈ નહીં મળી જતી બધાને, નહીં તો પછી બધા કામ નહીં કરી શકે. આઈડિયા આવે છે? તો પછી આપણે એમ થાય કે આલું ડૉક્ટરનું મગજ જબરું ચાલે છે, આમ જ કહીને કહી દે છે, સમજો. પણ હવે ભાઈ એણે ત્યાં મહેનત કરેલી છે, એટલે એની જ્ઞાન શક્તિ એવી છે. સમજ પડી? એટલે એ જીવ જે છે તે કરણોનો અધિપતિ છે, કારણ કે આ શરીરમાં આખી જ્ઞાન શક્તિ એની વ્યાપીને રહેલી છે. પણ એ જીવને જે જ્ઞાન શક્તિ આપવાનું કામ છે તે ભગવાન કરે જ પાછા. કોને કેટલી આપવી દે. એનો સદુપયોગ કરે તો એ વધે, દુરુપયોગ કરે તો પછી બધા લવારા છાપ ગાંડા લોકો નથી તમે જોતા ગામમાં? શું બોલે એને જ નહીં ખબર હોય, બરાબર. એટલે જ્ઞાન શક્તિનો દુરુપયોગ કર્યો હોય પૂર્વે, કંઈ લોકોને ઓઠા ભણાવ્યો હોય, વિશ્વાસઘાત કર્યો હોય, ભગવાન એની જ્ઞાન શક્તિ હરી લે પછી, બરાબર.
લાલુ પ્રસાદ યાદવ જ જોઈ લેવું તમે. રેલવેમાં બધા પાટા વેચીને અહીં ખાને રેલવેને નફો કરતી બતાવી દીધી ને પેલા લોકો પાસે જમીન લઈ લીધી ને રેલવેમાં એને નોકરીઓ આપી દીધી ને બધા કેટલા કૌભાંડો કર્યા મગજથી. અત્યારે ક્યાંક કહી ગયો મગજ ચાલતું જ બંધ થઈ ગયું. એટલે બુદ્ધિનો દુરુપયોગ ન કરવો. ભગવાન શું કહે છે કે હું તમને જે જ્ઞાન શક્તિ કે તમે જેને બુદ્ધિ કહું છો એ બુદ્ધિ હું તમને જે આપું છું એનો ઉપયોગ મોક્ષ માટે કરો, સત્કર્મમાં કરો, બીજાનું કંઈક સારું થાય એના માટે કરો. તમને કંઈક વિશેષ ભગવાને દીધું છે તો બીજાનો સદુપયોગ કરો એનો. કે ભાઈ તમારી પાસે રૂપિયા પૈસા વધારે તો ભાઈ કોઈ બીજા પાસે કંઈ તકલીફ હોય તો એને સમયે સમયે કંઈક થોડી ઘણી મદદ કરો. ખાવા પીવાની સગવડ છે તો બીજાને એ મદદ કરો. બીજી કોઈ સગવડ છે તમને કપડાં લત્તાની તો બીજાને કંઈ એ પ્રમાણે મદદ કરો. પણ પછી તમે બીજાના કપડાં ઉતારવાની વાત કરો અને તમે કપડાં બદલ્યા કરો રોજ અડધો કલાકે એક કલાકે, તે તો બુદ્ધિનો દુરુપયોગ છે. એટલે જે કોઈ જીવ જે છે એ દરેક જીવની જ્ઞાન શક્તિ છે, ના નથી પાડતા, પણ એની જ્ઞાન શક્તિ એના કર્મને આધીન છે અને એને એ જ્ઞાન શક્તિ આપનાર ભગવાન છે. એટલે એનો સદુપયોગ કર્યા કરવાનો. જો ભાઈ આપણે કોઈ નડતું નથી, પેલા કોઈ કહે ને મને પેલો નડે જ ને આ નડે જ ને, કોઈ નડતું નથી. આપણે જ આપણી જાતને નડીએ છીએ. ગુજરાતીમાં કહેવત છે ને, પહેલું સુખ તે જાતે નડિયા. નડિયા એટલે સુખી. મારું સૂત્ર અલગ છે. પહેલું સુખ તે જાતને નડિયા. આપણે બધા એટલે સુખી, એવા સુખી થવા જઈએ કે આપણી જાતને જ નડીએ ને પછી જાતને નડીએ એટલે પછી દુઃખી થઈએ. સમજી ગયા? એટલે જ્ઞાન શક્તિ તમારે તમારી વધારવી હોય તો સત્કર્મ કરો, બુદ્ધિનો સદુપયોગ કરો, લોકોનું સારું થાય. સર્વ જીવ હિતાવહ. સાર્વજનિક રીતે બધાનું હિત કેવી રીતે થાય એ પ્રમાણે વિચારતા થાવ. એકલું પોતાના વિશે વિચાર નહીં કરો. પોતાના વિશે તો બધા કૂતરા બિલાડા અને પેલા પક્ષુ પક્ષી બી વિચારે છે કે લાવ ભાઈ આટલું ચરીને લાવ, અમારા બચ્ચાઓને ખવડાવું, બાલ બચ્ચાને, ને હું ખાઉં ને મારી ઘરવાળી ખાય. સમજો, એ તો બહુ સામાન્ય બુદ્ધિ છે. એ તો દરેક પશુ માત્રમાં રહેલી છે. બુદ્ધિ તમે કેવી કેળવો કે તમારી જોડે આખા જગતનું રૂડું થાય. ભગવાન શ્રી કૃષ્ણએ પેલા એક લાકડા કાપવાવાળા માણસનું ઉદાહરણ આપેલું છે કે સવારે જંગલમાં જઈને લાકડા કાપે છે, બપોરે જાય છે અને તડકા તાપમાં એ લાકડા વેચે છે બજારમાં, અને પછી સાંજે એ લાકડામાંથી જે રૂપિયા આવે છે એની સબ્જી એટલે શાકભાજી શાક લઈને એના ઘરે જાય છે અને એની ઘરવાળી એમાંથી બધું બનાવે છે અને એને એના છોકરાઓ શાંતિથી જમે છે. હવે તમને આ યોગ્ય જ લાગ્યું ને કે એમાં એ ખોટું શું કરે છે? ભગવાન શ્રી કૃષ્ણ ના પાડે છે એ ખોટું કરે છે. તો તમે કહો યાર આમાં હું ખોટું કર્યું એણે? એ તો સવારનો વહેલો ઉઠીને જંગલમાં જઈને લાકડા જ કાપે છે ને. ભગવાન કહે ના, આમાં એ એના કુટુંબનું ભરણ પોષણ જ કરે છે ખાલી, અને એના કુટુંબના ભરણ પોષણ માટે એ પ્રકૃતિને નુકસાન કરે છે લાકડા કાપીને. કે આના પછીની પેઢી માટે લાકડા જ નહીં રહેશે. જો આવી રીતે બધા વિચારશે તો આના પછીની પેઢીનું શું થશે? એટલે એ પ્રકૃતિનું અહિત કરને, એટલે આના પછીની પેઢીમાં જે કોઈ લોકો આવશે એનું અહિત કરને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. તો એ કામ બરાબર નહીં કરતો. એ બુદ્ધિનો અને શ્રમનો દુરુપયોગ કરે છે. હવે બોલો, શ્રી કૃષ્ણ ભગવાન આવી વાત કરીએ. હવે આપણે તો બધું બરાબર જ લાગે ને, આ બધું બરાબર કરે છે, મહેનત કરીને ખાઈ જાય આપણે એવું લાગે. એટલે શાસ્ત્રોની જરૂર એટલે છે કે જે આપણે યોગ્ય લાગતું હોય એ પણ યોગ્ય ન હોય. હમણાં જ એક ભાઈનો ફોન આવેલો કે અમે એમ કહીએ કે હીરાનું કામ કરીએ તો અમે કારખાનું લઈને બેઠા છે, તો અમારી પાસે હીરા જે આવે એને અમારે તૈયાર કરવાનો હોય. હવે એનું વેસ્ટ મટીરિયલ અમારી પાસે રહે અને એના પૈસા આવે, તો એ વેસ્ટ મટીરિયલના પૈસા અમારે લેવાય કે ના લેવાય? મેં એને પૂછ્યું હીરો માલિકીનો કોનો? તે કહે કે એ તો જે આપે એનો. તો મેં કહું માલિકી એની થઈ તો વેસ્ટ મટીરિયલનો માલિક કોણ થયો? તે કે એ તો જે આપે એ જ કહેવાય. તો મેં કહું પછી તો એને જ આપવું પડે ને વેસ્ટ મટીરિયલ. તે કહે કે એવો અમારામાં રિવાજ નથી. મેં કહું રિવાજ નથી એ તો તમે આપતા નથી એટલે રિવાજ નથી, પણ વેસ્ટ મટીરિયલનો પણ માલિક તો પેલો જ થયો. તમે તો ખાલી મજૂરીના માલિક છો, પ્રોડક્ટના થોડા માલિક છો. એ તમને હીરો તૈયાર કરવા આપે છે ને એના બદલામાં મજૂરી આપે છે, બરાબર છે? તો તમારે સર્વિસના પૈસા લેવાના છે એને તૈયાર કરવાનો. વેસ્ટ મટીરિયલ તો એનું જ છે. મેં કોઈ એકચ્યુઅલી અજામને તો આપણે વાળ કપાવવા જઈએ એ તો આપણે અજામને તો વાળ આપણા જેમ કરીને છોડીને ચાલી આવીએ છીએ, બાકી વાળના માલિક તો આપણે જ છે, અજામ થોડો છે. એને તો આપણે વાળ કાપવાના પૈસા આપીએ છીએ. એ ભાઈ કહે કે તમારી વાત સાચી છે. મેં પૂછો શાસ્ત્રની રીતે તમે જેના માલિક નથી એ વસ્તુ એના ધણીને પૂછ્યા વગર તમારાથી લેવાય નહીં. હવે તમે એને લેતા હો વેસ્ટ મટીરિયલ લેજે તો એનો ધણી જો કહેતો હોય કે તમે લઈ લેજો તો વાંધો નથી,
પણ તમે એના ધણીને પૂછ્યા વગર લેવ તો એ શિક્ષાપત્રી અર્થદીપિકા પ્રમાણે ખોટી વાત છે. કારણ કે તમે સર્વિસનું કામ કરો છો, મજૂરીથી તમે હીરા તૈયાર કરો છો એટલે તમે સર્વિસનું સેવાનું કામ કરો છો, એના બદલામાં મજૂરી લેવું છો. બરાબર છે. ચાલો, સર્વ એનો કોઈ ઉત્પન્ન કરતા નથી, ભગવાનને કોઈ ઉત્પન્ન કરી શકતો નથી, કરતો પણ નથી, કોઈ અધિપતિ નથી. સર્વરૂપો જુદા ગોઠવી એ બુદ્ધિનો પ્રેરક પરમાત્મા તેઓના નામ પાડે છે. બધાના રૂપો અલગ અલગ જે છે તે ભગવાનની ઈચ્છાથી બધાના, કોઈ બધાની જોઈ લેજો આ ડાય બધી અલગ અલગ જ આવે. પેલા લોકો ભલે કે 7 જણા દુનિયામાં એક સરખા દેખાતા હોય, પણ એ તો ઊભા રાખે તો ખબર પડી જ જાય. એ 7ને ઊભા રાખો ને તમે, મારા જે કહું ને ભગોને મૂળો, એ તો થોડોક સમય એની જોડે રહી તો ખબર પડી જાય કે આ ભગો છે ને આ મૂળો છે. તો પહેલાં થોડીક તમને એ લાગે કે આ સરખાપણું છે દેખાવમાં, બરાબર, પણ પછી એની જોડે રહ્યો એટલે ખબર પડી જાય કંઈક ને કંઈક તો એ લોકોમાં ભિન્નતાની નિશાની હોય જ. એટલે એ 7 જણા આ લોકો કહે છે કે દુનિયામાં 7 ચહેરા એવો હોય જે એક સરખા હોય. ભાઈ બની શકે એક સરખા હોય, પણ એટલા બધા સરખા પણ ન હોય કે એની ઓળખાણ ન થાય. કારણ કે ભગવાને બધી ડાય અલગ અલગ જ બનાવેલી છે. બરાબર. એટલે શું છે કે ભાઈ પરમાત્મા જે છે એણે બધા રૂપો જુદા જુદા ગોઠવી બુદ્ધિનો પ્રેરક પરમાત્મા તેઓના નામ પાડે છે. ભગવાન એની બુદ્ધિના પ્રેરક છે, બધાના નામ પાડે. બોલાવતો બેસે છે, બધાને બોલાવે છે, બેસે છે, અંદર પ્રવેશ કરીને રહેલો છે. એ ભગવાન બધાની અંદર રહેલા છે. અને જનોના શાસ્તા છે. શાસ્તા એટલે જનોના બધાનું એ ભગવાન શું કરે છે? શાસન કરે છે, એનું નિયમન કરે છે. બરાબર. સર્વનો આત્મા છે, એ બધાનો એ આત્મા ભગવાન છે. એટલે દરેક જીવાત્માઓના આત્મા પણ કોણ છે? એ ભગવાન છે. બધાનો ધારક, નિયંતા અને શેષી કોણ? ભગવાન. એ વિશ્વનો આત્મા છે. બરાબર. પરાયણ એટલે છેવટનું ગંતવ્ય સ્થાન છે. ભાઈ એ ભગવાન જે છે તે શું છે? આપણે કહીએ ને નારાયણ પરાયણ, તો નારાયણ પરાયણ કેમ? ભાઈ એ છેલ્લે ત્યાં જ બધાએ પહોંચવાનું છે. સબ રાસ્તા ગોડ કે પાસ જાતા હે. તમે આમથી જાઓ, આમથી જાઓ, આમથી જાઓ, પણ છેલ્લે જવાનું ક્યાં છે? ભગવાન પાસે. પતિ છે, વિશ્વનો આધારભૂત ઈશ્વર છે. તેને જે કાંઈ આ જગતમાં દેખાય છે, એવા સંભળાય છે, અંદર છે એવા બહાર છે, તે સર્વેને વ્યાપીને નારાયણ રહેલો છે. આ દુનિયામાં તમને જે કંઈ દેખાય છે, અંદર બહાર ઉપર નીચે, એ બધાની અંદર એ ભગવાન વ્યાપીને રહ્યા છે. જગતમાં એવી કોઈ જગ્યા નથી, એવી કોઈ વસ્તુ નથી, એવો કોઈ વ્યક્તિ નથી કે એવો કોઈ દેશ કે એવી કોઈ જગ્યા નથી. દેશ, કાળ અને વસ્તુ એ ત્રણેથી ભગવાન અપરિછિન્ન છે. દરેક દેશમાં એ ભગવાન એક સરખા રહ્યા છે. દરેક કાળમાં એક, ભૂત ભવિષ્ય વર્તમાનમાં એક સરખા, અને દરેક વસ્તુ, દરેક વ્યક્તિમાં પણ એ ભગવાન રહેલા જ છે સરખા. હા, પ્રકાશ ઓછો વધતો કરે છે પેલાના કર્મને અનુસારે, ફિલામેન્ટ થિયરીની જેમ. કરંટ તો એક સરખો જ જતો હોય, પણ પછી તમે પેલું જે ફિલામેન્ટ ઉપર ગોઠવો, બરાબર, 40નું તો 40, 100 તો 100, 200 તો 200, એ પ્રમાણે એ ફેંકે પ્રકાશ. બાકી કરંટ તો અંદર સરખો જ જાય છે. એમ ભગવાન અંદર બધામાં આપણામાં સરખા જ રહ્યા છે. પણ તમારા કર્મને અનુસાર એ ભગવાન તમને લાઇટિંગ આપે. આમ અમુકની બુદ્ધિ બહુ ફટાફટ ચાલતી હોય, અમુકની થોડી ડીમ લાઇટ હોય, એ કર્મને આધીન છે. અમુકને અમુક બાબતમાં રસ નહીં પડે, એ પણ એના પૂર્વના કર્મને આધારે. બરાબર. એટલે રસ ક્યારે પડે? તમારે બેસીને રસ પાડવો પડે. ભૂખ લાગી હોય ને તમને ઘરે કંઈ કે આ બધો સામાન છે, તમારે જાતે બનાવવું હોય તો બનાવજો. તમને નથી આવડતું, કેટલા દિવસ ભૂખા રહેવાના તમે? 2 દિવસ 3 દિવસ પછી રસ્તો શોધો ને કંઈ ને કંઈ. હાલું કાં સુધી ભૂખા રહેવાના, કે કાં સુધી આમ તેમથી વ્યવસ્થા કરવાના? ચાલ ભાઈ, કંઈક હાથ પગ યુટ્યુબ પર જોવો, કોઈને ફોન કરીને પૂછો કે આ કેવી રીતે બને ભાઈ, જરા શીખવાની. કેમ ભાઈ? જેને ભૂખ લાગી છે એનું પેટ ભરવા માટે મહેનત પણ એને જ કરવાની છે. એને કોણ ખવડાવવાનો ને કાં સુધી ખવડાવે? પારકો માણસ તમને ખવડાવે તો પણ કેટલા દિવસ ખવડાવે? આ બધી હોટલ બોટલની વ્યવસ્થાને રૂપિયા આપીને ખાવાનું તો અત્યારે છે, પહેલાંના સમયમાં થોડું એવું હતું. તો પારકો માણસ તમને કેટલા દિવસ ખવડાવે? અને તમને પણ કેટલા દિવસ કોઈનું ખાવાનું સારું લાગે? એના કરતાં તમે કહો કે ભાઈ એના કરતાં હાથ પગ હલાવી દેવાના, જે કંઈ ખીચડી કઢી દાળ ભાત મળે તે બનાવીને શાંતિથી ખાઈ લેવાના, કલાક આમ તેમ ભરે. કેમ? પેલામાં 12-12ની 2 ને 24ની 1 થાય. તમે એને પૂછો એટલે હે ઘરમાં ઘરવાળી નથી, પહેલો સવાલ એનો એ જ હોય. એ કે એ તો ઘરમાં જ, તો ચોક્કસ ઝઘડો થયો હોય. એટલે તમે છે બોલ્યા તો વધારે નુકસાન કર્યું, એના કરતાં નથી બોલતે તો ફાવતે. કારણ કે નથી બોલે તો વાત જ પૂરી થઈ જાય. પણ તમે છે બોલ્યા એટલે પેલો બીજા 2 સવાલ કરશે. છે તો કેમ એ રસોઈ નહીં કરતી, એટલે તમારે પાછી એની ચોખવટ કરવાની. પાછી તમે ચોખવટ હે તો કેમ રસોઈ નહીં કરતી, તારો જ વાંક હશે એમ કરીને તમને બીજી 2 સંભળાવું. તમે કહો આ તો ફસાતો જ જાઉં છું. તમે લપેટામાં આવતા જ જાઓ એના.
પછી પાછું એ શું કહેશે છેલ્લે? બધું પૂછી લેશે તમને. ભાઈ છેલ્લે કહેશે શું ખબર? મારે ત્યાં વ્યવસ્થા નથી. એટલે તમે કામ કેટલું ઊંચું કર્યું? તમારી બધી પોલ ખોલ નાખી અને વ્યવસ્થા થઈ નહીં. કેમ છે? આવું જ થાય ને તમારી જોડે. મજા આવી ગઈ ને? બરાબર. એટલે મારા જેવા પૂછે તો કેવી રીતે પૂછે? વ્યવસ્થા થાય એવું છે? પહેલાં એનો જવાબ હા કે નામાં આપી દે. નહીં થાય એવું? ઓકે, વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ, બંધ કરવા છે. પણ તમે લોકો તો અટવાઓ, 100% અટવાઓ. એની ગેરંટી પાછું હું આપું. બરાબર. પેલો તમારા બધા દરવાજા ખોલીને ચાલ્યો જાય, આપે પણ તમને કંઈ નહીં. તમે કહ્યું કે યાર આની જોડે વાત કરવાનો કોઈ મતલબ જ નહીં હતો. પણ હવે એ તો મતલબ તો હતો જ નહીં. એ તો પહેલેથી સાચી વાત જ છે ને, પણ તમે કરીને. બરાબર. એટલે આવું થાય, સમજો. એટલે હંમેશા પોતાના હાથ પગ ચલાવી લેવા એમ. બરાબર. ચાલો. એ સર્વભૂતનો અંતરાત્મા, એ બધાની અંદર રહેલો અંતરાત્મા એટલે આત્માની અંદર રહેલા છે. દોષ રહી જ છે પાછા. તમે પાપ કરો, પુણ્ય કરો, બદલો મારે કોઈ, જુઠ્ઠું બોલો, આમ જવાને બદલે બીજી જગ્યા પર જાઓ, મંદિરે આવવાનું કહીને કોઈ ત્રીજી જગ્યા પર જાઓ, ગમે ત્યાં જાઓ, પણ એને બધી ખબર છે. પણ એ દોષ રહી જ છે, એ તમારી અંદર રહેલા છે, પણ એને કંઈ લેવા દેવા નથી. બરાબર. હવે અત્યારે સાંજ પડી છે સુરતમાં, તો સુરતમાં સાંજ પડવા પછી લોકો શું કામ કરે છે તો તમને ને મને ખબર છે વધારે લોકો. બરાબર. પણ એને ભગવાનની જોડે કોઈ લેવા દેવા નથી. ભગવાન કહે તારે તારું જ જાણવાનું, હું મારું જાણું. પણ જાણે ભગવાન બધું, સમજી ગયા. પણ એને એની જોડે લેવા દેવા કંઈ નહીં. ભગવાન કહે તું તારી સંભાળ, હું તને કેવી રીતે તારી સંભાળાઈ જ હવે હું સંભાળી લેવા તને. બરાબર. ચાલો. એટલે દોષ રહિત છે, દિવ્ય છે. એ ભગવાન દિવ્ય જ છે કાયમ માટે. અહીંયા આ લોકમાં આવે, માતાના ગર્ભમાંથી અવતાર ધારણ કરે, કે ડાયરેક્ટ આવે પથ્થરમાંથી, આ થાંભલામાંથી બહાર આવે, કે શ્રી હરિ અવતાર સીધો પ્રગટે. એ ભગવાન દિવ્ય જ રહે, ભલે માતાના ગર્ભમાંથી આવે ને. અહીંયા સમજી ગયા? એ ભગવાનને કંઈ ફરક પડતો જ નથી. એટલે શ્રીજી મહારાજે શું કહ્યું? ભગવાનના ભક્તિ એવું કોઈ દિવસ ચૂથણું કરવું નહીં, કે ભગવાન અહીંયા આવે જ તે તત્વે સહિત છે કે તત્વે રહિત છે. ભગવાનના ભક્તે તો ભગવાન એટલે પૂરેપૂરા ભગવાન. એમાં ત્યાગ ભાગ કરવા જેવું કંઈ છે નહીં. મધ્યનું વચનામૃત છે 15મું કે 16મું, ઘરે જઈને જોઈ લેજો. બરાબર. એટલે એ ભગવાન એટલે ભગવાન. એ ઉપરથી નીચે સુધી દિવ્ય જ દિવ્ય. એ અક્ષરધામમાં પણ દિવ્ય ને અહીંયા આવે તો પણ દિવ્ય. પછી તમે કહો ભગવાનને આમ થયું ને તેમ થયું, એ બધો આપણો ભાવ છે. ભગવાનને કંઈ થતું જ નથી. બરાબર. ચાલો. દિવ્ય દેવ એક નારાયણ છે. એ ભગવાન પોતે દેવ એટલે અહીંયા તો ખાલી દેવમાં પણ અવતાર ધારણ કરે, કે દેવ લોકોને આપણા જેવા માટે લખેલું છે. બધાને દેવ એટલે બહુ મોટી પદવી લાગે ને એટલે. બરાબર. આપણા મંદિરોમાં નહીં લખતા રાધા કૃષ્ણ દેવ. બધા મંદિરોમાં રાધા કૃષ્ણ દેવ જ લખે આપણા. બરાબર. મને ટેકનિકલી એ ભૂલ લાગે છે. ભગવાન જ લખો ને તમે. શું કામ દેવ લખો? તમે દેવ લખો એટલે લોકોના મગજમાં એવું થાય કે આ દેવ છે. બરાબર. પણ હવે સ્વામિનારાયણ ભગવાનના નામ પર સમયમાં પણ રાધા કૃષ્ણ દેવ લખાતું હતું એટલે બોલાતું નથી. બાકી એકચ્યુઅલી રાધા કૃષ્ણ ભગવાન જ લખાય. મને કોઈ કહે તો હું બધે શ્રી રાધા કૃષ્ણ ભગવાન જ લખવાનું. દેવ શું કામ લખો? એ તો આપણે ખબર છે કે દેવ રૂપે પણ ભગવાન આવે છે એ કોટીમાં. પણ ભલા અવળી જાતના જે લોકો છે તે તો એને દેવમાં જ ખપાઈ નાખે પછી, કે તો દેવ છે. જોની લખેલું તો છે અહીંયા. કારણ કે એ લોકોને તો એવું જોઈએ જ છે. સમજો. એને કાં તમે સમજાવવા જવાના કે એ તો મનુષ્ય રૂપે આવે તો પણ પછી સ્વામિનારાયણ ભગવાનને તમે કહો તો એ મનુષ્ય રૂપે આવેલા, તો પાછળ લખે છે આપણે સહેજાનંદ મનુષ્ય, રામચંદ્ર ભગવાન પણ મનુષ્ય રૂપે જ આવેલા. તો પછી રાધા કૃષ્ણ દેવ કેમ લખો તમે? અથવા તો મનુષ્યમાં અવતાર થઈ લો. સમજો. બરાબર. એટલે આવી બધી નાની નાની બાબત પણ અમુક વખતે ધ્યાનમાં આવે. આપણા હું દર્શન કરતો થયો જ ને હમણાં યુટ્યુબ પર, એટલે બધે જોઉં ને બધે રાધા કૃષ્ણ દેવ એવું બહુ લખેલું હોય દરેક જગ્યા પર. આ દેવ લખીને આપણાવાળા બંડીઓને વધારે આ લોકો ફોર્મમાં લાવે છે. બરાબર. ચાલો. તેથી જગતનું કારણ કથનારા વાક્યો પ્રધાનનું પ્રતિપાદન કરી શકતા નથી. આ બધા જેટલા વાક્યો જે કયા, એ બધા વાક્યોમાં સત કોને કયા છે? પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણને.
હવે આ બધા જે કોઈ કાર્યો જે છે અંતર્યામી પણ રહેવું ને જ્ઞાન શક્તિ ને આત્માને આ બધું કામ માયા કંઈ કરી શકતી નથી પ્રધાન. તો આ બધું કામ કોણ કરી શકે? ભગવાન જ કરી શકે. માટે સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વનો ઈશ્વર જેનામાં કોઈ પણ દોષનો ગંધ સરખો પણ નથી, ભગવાનમાં કોઈ દોષનો ગંધ પણ નથી, અને જે નિરવધિ અતિશય અગણિત મંગળ ગુણના સમૂહોની છોડોથી ભરેલો મહાસમુદ્ર છે. પાછા એ અનંત કલ્યાણકારી ગુણ પાછા ભગવાનમાં કેવા છે? બહુ મોટા, બરાબર, અનવધિકાતિશય. સમજો, નિત્ય તો ખરા પણ અનવધિકાતિશય, નિરતિશય, આ બધા વિશેષણો છે. એટલે એ પાછા વિપુલ પ્રમાણમાં છે. એવું નહીં કે ભાઈ એનું પ્રમાણ ઓછું હોય, બહુ મોટા પ્રમાણમાં છે. કલ્યાણકારી ગુણ પાછા અનંત, એટલે અસંખ્ય કલ્યાણકારી ગુણો, ને એ પણ પાછા કેવા? અનવધિકાતિશય, એમ નિરતિશય, પુષ્કળ પ્રમાણમાં. એનો જથ્થો પણ વધારે અને એની સંખ્યા પણ વધારે, બરાબર. ચલો, એવો જે પુરુષોત્તમ નારાયણ એ જ સકલ જગતનું એક કારણ અને જિજ્ઞાસા કરવા યોગ્ય બ્રહ્મ છે એમ સ્થાપિત થયું કે ભાઈ એ જે પુરુષોત્તમ જે છે તે એ નારાયણ જે છે એ જ સકલ જગતનું એક કારણ છે અને જિજ્ઞાસા કરવા યોગ્ય એ જ છે એ સ્થાપિત થયું. જિજ્ઞાસા કરવા યોગ્ય એ છે એવું કેમ લખ્યું? મનીષ, તું જવાબ આપવાનો. અહીંયા એમ કેમ લખ્યું? અને જિજ્ઞાસા કરવા યોગ્ય બ્રહ્મ છે એ સ્થાપિત થયું. કેમ જિજ્ઞાસા કરવા યોગ્ય એ છે એવું અહીંયા સ્થાપિત કર્યું? બોલો. ભગવાન તો છે જ, થઈ ગયું સાબિત. પણ કેમ એ ભગવાન છે અને જિજ્ઞાસા કરવા યોગ્ય કેમ કયા? બોલો. હા, ઓકે. કેમ પણ જાણવા યોગ્ય એ જ કેમ છે? હા હા, કોણ બોલે છે? બોલ બોલ બોલ. હા, પણ કેમ અહીંયા કેમ કહ્યું કે જિજ્ઞાસા કરવા યોગ્ય? હા, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા પહેલું સૂત્ર જે છે ને, તો એ બ્રહ્મના અનંત કલ્યાણકારી ગુણો અહીંયા ગયા. એટલે જાણવાના છે તો એ બ્રહ્મને જાણવા છે, માયાને જાણવાની નથી. એટલે સાંખ્યવાળા સત શબ્દથી એમ કહે કે ભાઈ એ માયા જ બધાનું કારણ છે, તો પછી એ બધાનું કારણ માયા હોય તો એ માયાને જાણવા માટે તો આખી દુનિયા પ્રયત્ન કરે છે. પણ એટલે શું કહેવું અહીંયા રામાનુજાચાર્ય કે અનંત કલ્યાણકારી ગુણો કે જાણવા યોગ્ય ભગવાન કેમ છે? તો આ બધા ગુણ છે એનામાં. એટલે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એમાં બ્રહ્મ શબ્દ જે છે એ બ્રહ્મ એટલે ભગવાન માટે એટલે વપરાયો છે કે એ જ જાણવા યોગ્ય છે. તો એ કેમ? તો આ બધા કારણો જે બતાવ્યા એને કારણે. એટલે અથા તો બ્રહ્મ જિજ્ઞાસાથી જે શરૂઆત કરી તો ત્યાંથી શાસ્ત્રો યોનિત્વાદ જન્માદ્યસ્ય હતા, શાસ્ત્રો યોનિત્વાદ, એ બધું જે કંઈ કર્યું અને છેલ્લે અહીંયા જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ સાંખ્યવાળા ભલે પ્રધાનને એમ કહે કે જગતનું કારણ કહે, પણ એ જગત એનું કારણ નથી. કારણ કે અનંત કલ્યાણકારી ગુણો એ બધા ભગવાનના છે. તો એ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે જેની જિજ્ઞાસા કરવાની છે એ બ્રહ્મ જ સત છે અને એની જ જિજ્ઞાસા કરવાની છે. એટલે અહીંયા શું કહ્યું? સાંભળો, અને જિજ્ઞાસા કરવા યોગ્ય બ્રહ્મ છે એ સ્થાપિત થયું. એટલે અહીંયા સ્થાપિત કર્યું એમણે. એટલે પહેલાં 4 સૂત્રનો એન્ડ અહીંયા લાવ્યા એમણે એ પ્રમાણે. સમજો, જે અહીંયા બેસે તો થોડું ધ્યાન આપો કે ભાઈ એ કેમ એવું કહ્યું, બરાબર. એટલે ભગવાનને જ જાણવાના છે, માયાને જાણીને કંઈ ફાયદો નથી. મારે એક મિત્ર હતા, એ કંઈક ઘર બનાવતા હતા, તો કંઈક થોડી ઘણી સ્ટાઇલ્સની કંઈ જરૂર હતી, એટલે બનાવતા રિનોવેટ જ કરતા હતા. 25-50 તો કંઈક 25-50 100 રૂપિયા કંઈ સસ્તી લઈ આવ્યા. તો મને કહેતા હતા, ઓકે, મેં હું કેટલી દુકાન ભર્યા? તે 50 દુકાન. તો એમાં પેટ્રોલ કેટલું ગયું? તો કે એ તો હિસાબ જ નહીં કર્યો. મેં કહું આનાથી વધારે પેટ્રોલ ગયો, તમારી સામેથી લઈ લેતે તો સસ્તી પડતે. મારી સામે આમ જોઈ, એઝ યુઝ્યુઅલ 2-4 ગાળ દીધી મને. ભાઈ ચાઈ લાગી ભાઈ, મંદિરે આવે છે પાછા. એટલે આપણે એવું સમજીએ કે આપણે બહુ હોશિયાર, કશેથી સસ્તું લાવી દઈએ બધે ફરી ફરીને, બરાબર. પણ હવે પેટ્રોલનો ભાવ તો જો 101 રૂપિયા. 1 લીટર પેટ્રોલ ચાલ્યું જાય ને તમારી વસ્તુ જ ટોટલ 80 રૂપિયાની આવતી હોય તો પછી પેટ્રોલ તો 100 રૂપિયાનું વધારાનું ચાલ્યું ગયું. એટલે 100 રૂપિયાની જ વસ્તુ ટોટલ લેવાની હોય અને એમાં કોઈ 10-20 રૂપિયા વધારે માંગતું હોય તો એ શોધવા જવાય નહીં. પહેલો જે પણ આવે તે શિવજીની જેમ આનું માથું કાપને ગણપતિને લગાડી દે, પછી દેખા જાયગા. લોકો પૂજે છે ને આજે ગણપતિને, લોકો હાથીનું માથું લગાવીને પણ ગણપતિને પૂજે છે ને. આપણું માણસનું માથું છે, કોઈ પૂજવા આવ્યું? આપણે સમજ પડે છે હું જે કહેવા માગું? એટલે માણસનું પૂજન કે દેવનું પૂજન એના ગુણથી થાય છે. એમાં માણસનું હોય એનાથી નહીં કંઈ લેવા દેવા.
એનામાં ગુણ હશે તેનું પૂજન થશે. પછી બધા દેવતાઓએ આશીર્વાદ નહીં આપ્યો કે ગણપતિનું પહેલાં પૂજન થશે, તો કેમ? હાથીનું માથું હતું તો પણ એનું પૂજન થાય જ ને. અને ચંદ્રને કદાચ હસવું આવ્યું તો ચંદ્રને શ્રાપ લાગ્યો ને, એનાથી દોષ તો ચંદ્રનો થયો ને. માથું તો હતું જ એમનું હાથીનું, પણ ચંદ્ર હસવા ગયા તો એની ચોથને કારણે એ ચોથમાં ચંદ્રનું દર્શન નહીં થતું ને ગણેશ ચતુર્થીને દિવસે, તો નામ તો ચંદ્રનું જ બગડું ને. એટલે કહેવાનો મતલબ શું છે? અંતે તો ગતવા તમારા ગુણથી જ તમારું પૂજન થાય છે કે તમારી ઓળખાણ થાય છે. પછી એ હાથીનું મોડું હોય કે માણસનું હોય, ગમે તેનું હોય, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ